स्वागत है आपका एक नए कंटेंट के साथ में। इसमें हम पढ़ेंगे गणित शिक्षण से रिलेटेड 50 इम्पोर्टेंट क्वेश्चन गुजराती मीडियम में। प्रश्न 1, गणित शिक्षणનો મુખ્ય હેતુ શું છે? તો એનો મુખ્ય હેતુ છે સમજણ અને ઉપયોગ। તો ગણિત શિક્ષણનું સમજણ આધારિત હોવું જોઈએ જેથી વિદ્યાર્થી રોજિંદા જીવનમાં ગણિતનો ઉપયોગ કરી શકે। પ્રશ્ન 2, વ્યાખ્યાન પદ્ધતિમાં મુખ્ય ભૂમિકા કોની હોય છે? તો વ્યાખ્યાન પદ્ધતિમાં મુખ્ય ભૂમિકા શિક્ષકની હોય છે। આ પદ્ધતિ શિક્ષક કેન્દ્રિત છે જેમાં શિક્ષક બોલીને વિષય સમજાવે છે। પ્રશ્ન 3, પ્રદર્શન પદ્ધતિ શિક્ષણ કઈ રીતે થાય છે? તો પ્રદર્શન પદ્ધતિ મોડલ ચાર્ટ બતાવીને થાય છે અને ડેમોન્સ્ટ્રેશન મેથડ શિક્ષક વસ્તુઓ કે ચિત્રો દ્વારા દૃષ્ટિગોચર રીતે સમજાવે છે। પ્રશ્ન 4, લર્નિંગ બાય ડુઈંગ કઈ પદ્ધતિનું સૂત્ર છે? તો આ છે પ્રવૃત્તિ પદ્ધતિનું સૂત્ર છે। એક્ટિવિટી મેથડમાં બાળક કરીને શીખે છે એટલે લર્નિંગ બાય ડુઈંગ એની આત્મા છે। પ્રશ્ન 5, આગમન પદ્ધતિમાં શિક્ષણ કઈ દિશામાં જાય છે? તો ખાસથી સામાન્ય સુધી। તો ઇન્ડક્ટિવ મેથડમાં વિશેષ ઉદાહરણોથી સામાન્ય નિયમ સુધી પહોંચવામાં આવે છે। પ્રશ્ન 6, નિષ્કર્ષણ નિગમન પદ્ધતિમાં શિક્ષણ કઈ દિશામાં થાય છે? તો એમાં સામાન્યથી ખાસ તરફ। તો ડેડક્ટિવ મેથડ નિયમથી ઉદાહરણ સુધી જઈને તેની ઉપયોગ કરાય છે। પ્રશ્ન 7, વિશ્લેષણાત્મક પદ્ધતિમાં વિદ્યાર્થી શું કરે? તો એમાં કરે કે પ્રશ્ન તોડે છે। એનાલિટિકલ મેથડમાં પ્રશ્ન તોડી અને તર્કશીલ રીતે ઉકેલવામાં આવે છે। પ્રશ્ન 8, સંશ્લેષણાત્મક પદ્ધતિનો અર્થ શું છે? તો એનો અર્થ છે ભાગો જોડીને ઉકેલ મેળવો અને સિન્થેટિક મેથડમાં નાના ભાગો જોડીને આખું ઉકેલ મેળવાય છે। પ્રશ્ન 9, પ્રોજેક્ટ પદ્ધતિના પ્રચારક કોણ છે? તો એના પ્રચારક છે વિલિયમ કિલપેટ્રિક એ પ્રોજેક્ટ મેથડ વિકસાવી જેમાં લર્નિંગ બાય ડુઈંગ સિદ્ધાંત છે। પ્રશ્ન 10, શોધ પદ્ધતિનો મુખ્ય હેતુ શું છે? તો શોધ પદ્ધતિનો મુખ્ય હેતુ છે તર્ક અને શોધ। હ્યુરિસ્ટિક મેથડમાં વિદ્યાર્થી સ્વયં શોધ કરીને નિયમો સુધી પહોંચે છે। પ્રશ્ન 11, ડૉક્ટર એચ.સી. આર્મસ્ટ્રોંગ કઈ પદ્ધતિ સાથે જોડાયેલા છે? તો એમાં છે શોધ પદ્ધતિ। પ્રશ્ન 12, લર્નિંગ બાય ડુઈંગ કોણે આપ્યું છે? તો લર્નિંગ બાય ડુઈંગ જોન ડ્યુઈ આપ્યું છે। પ્રશ્ન 13, પ્રદર્શન પદ્ધતિ કયો સાધન સૌથી વધુ જરૂરી છે? તો એમાં છે ચિત્ર કે મોડલ। પ્રશ્ન 14, આગમન પદ્ધતિ કયા વિષય માટે સૌથી યોગ્ય છે? તો આગમન પદ્ધતિ છે અંકગણિત માટે સૌથી યોગ્ય છે। પ્રશ્ન 15, નિષ્કર્ષણ પદ્ધતિ નિગમન પદ્ધતિ કયા વિષય માટે યોગ્ય છે? તો બીજગણિત માટે। પ્રશ્ન 16, પ્રવૃત્તિ પદ્ધતિના પ્રચારક કોણ છે? તો મોન્ટેસરી આર્યા મોન્ટેસરી। પ્રશ્ન 17, એજ્યુકેશન ઇઝ લાઈફ ઇટસેલ્ફ કોનો વાક્ય છે? તો જોન ડુઈનો। પ્રશ્ન 18, વિશ્લેષણાત્મક પદ્ધતિનો પ્રચારક કોણ છે? તો છે રેન ડિસ્ક્રેટ્સ। પ્રશ્ન 19, પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષણ કઈ રીતે થાય છે? તો પ્રોજેક્ટ પદ્ધતિમાં શિક્ષણ જૂથ કાર્ય દ્વારા થાય છે। પ્રશ્ન 20, હ્યુરિસ્ટિક મેથડ શિક્ષકની ભૂમિકા કઈ છે? તો એમાં છે માર્ગદર્શક। શોધ પદ્ધતિમાં શિક્ષક માત્ર માર્ગદર્શક ગાઈડ તરીકે કામ કરે છે। પ્રશ્ન 21, બોર્ડ માસ રૂલ શીખવા કઈ પદ્ધતિ યોગ્ય છે? તો એમાં છે વ્યાખ્યાન। નિયમ સમજાવવાની પ્રક્રિયા માટે લેક્ચર મેથડ યોગ્ય છે। પ્રશ્ન 22, જિયોમેટ્રી માટે સૌથી યોગ્ય પદ્ધતિ કઈ છે? જિયોમેટ્રી માટે સૌથી યોગ્ય પદ્ધતિ છે પ્રદર્શન, પ્રવૃત્તિ અને શોધ, 3 યોગ્ય છે। પ્રશ્ન 23, હ્યુરિસ્ટિક મેથડનો અર્થ શું છે? તો હ્યુરિસ્ટિક મેથડનો અર્થ છે સ્વયં શોધ કરીને શીખવું એટલે પોતે શોધીને શીખવું। પ્રશ્ન 24, ડિડક્ટિવ મેથડમાં શિક્ષણ કઈ રીતે થાય છે? તો ડિડક્ટિવ મેથડમાં શિક્ષણ થાય છે નિયમથી ઉદાહરણ તરફ જવું। પ્રશ્ન 25, કોન્ક્રીટ લર્નિંગ કઈ પદ્ધતિમાં શક્ય છે? તો કોન્ક્રીટ લર્નિંગ પ્રવૃત્તિ પદ્ધતિમાં શક્ય છે। એક્ટિવિટી મેથડમાં વસ્તુઓને સ્પર્શ કરીને જોઈને શિક્ષણ થાય છે। પ્રશ્ન 26, પ્રોજેક્ટ મેથડમાં શિક્ષણ કઈ રીતે થાય છે? અનુભવો દ્વારા। પ્રશ્ન 27, પ્રોજેક્ટ મેથડના મુખ્ય પ્રચારક કોણ છે? તો વિલિયમ કિલપેટ્રિક। પ્રશ્ન 28,
પ્રોજેક્ટ મિથોડનો મુખ્ય હેતુ શું છે? તો સહકારથી શિક્ષણ. પ્રોજેક્ટ મિથોડમાં જૂથ કાર્ય કરીને સહકાર, જવાબદારી અને જીવન કૌશલ વિકસે છે. પ્રશ્ન 29. એક્ટિવિટી મિથોડ કયા પ્રકારના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે? તો આ છે તેજ, ધીમી ગતિના, પ્રતિભાશાળીના, બધા માટે ઉપયોગી છે. પ્રશ્ન 30. લર્નિંગ બાય ડુઈંગ શબ્દ કયા શિક્ષણ વિચારક સાથે જોડાયેલો છે? તો આ છે જ્હોન ડુઈ સાથે. પ્રશ્ન 31. વિશ્લેષણાત્મક પદ્ધતિનો ઉપયોગ મુખ્ય તત્વે ક્યાં થાય છે? તો એલ્જેબ્રા. પ્રશ્ન 32. સંશ્લેષણાત્મક પદ્ધતિ શીખણી દિશા કઈ હોય છે? એમાં છે જાણીતા પરથી જ્ઞાત તરફ જવું. પ્રશ્ન 33. વિશ્લેષણાત્મક પદ્ધતિ પ્રચારક કોણ છે? એમાં છે રેન ડિસ્ક્રેટ્સ. પ્રશ્ન 34. આગમન અને નિષ્કર્ષણ પદ્ધતિ વચ્ચેનો તફાવત શું છે? એનો તફાવત છે પ્રક્રિયા, દિશા, વિચારણાની રીત. તો ઉપરની બધી છે. પ્રશ્ન 35. ડેમોન્સ્ટ્રેશન મિથોડ કયા વિષય માટે સૌથી યોગ્ય છે? તો આ છે જિયોમેટ્રી. પ્રશ્ન 36. હ્યુરિસ્ટિક મિથોડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? તો માર્ગદર્શક. પ્રશ્ન 37. કોંક્રીટ લર્નિંગ કઈ પદ્ધતિમાં થાય છે? તો એક્ટિવિટીમાં. સ્પેશિયલ એજ્યુકેશન કઈ પદ્ધતિ સૌથી યોગ્ય છે? તો એમાં છે એક્ટિવિટી મિથોડ. બાળકો સક્રિય રહે છે અને ધીમી ગતિ વિદ્યાર્થીઓ માટે સહેલ છે. 39. પ્રોજેક્ટ એક્ટિવિટી પ્લસ ડેમોન્સ્ટ્રેશન પદ્ધતિનું મિશ્રણ શું થાય છે? ઇલેક્ટિક મિથોડ. પ્રશ્ન 40. સામાન્યથી ખાસ દિશા ધરાવતી કઈ છે? તો સામાન્યથી ખાસ ધરાવતી દિશા છે ડિડક્ટિવ મિથોડ, નિગમન વિધિ. 41મો પ્રશ્ન. ખાસથી સામાન્ય દિશા ધરાવતી કઈ પદ્ધતિ કઈ છે? એમાં છે ડિડક્ટિવ મિથોડ. ઉદાહરણથી નિયમ સુધી જવામાં આવે છે. પ્રશ્ન 42. એનાલિટિકલ અને સિન્થેટિક પદ્ધતિ કયા ઉપયોગી છે? તો આ છે બધામાં, એલ્જેબ્રામાં, અર્થમેટિકમાં, જિયોમેટ્રિકમાં. પ્રશ્ન 43. પ્રોજેક્ટ મિથોડમાં બાળક શું કરે છે? પ્રોજેક્ટ મિથોડમાં બાળક કરે છે કે વાસ્તવિક કાર્ય કરે છે. પ્રશ્ન 44. ડેમોન્સ્ટ્રેશન મિથોડનો મુખ્ય સિદ્ધાંત શું છે? તો એનો મુખ્ય સિદ્ધાંત છે વિઝ્યુઅલ લર્નિંગ. પ્રશ્ન 45. આર્મસ્ટ્રોંગની પદ્ધતિ કયા વધુ ઉપયોગી છે? તો આ છે સાયન્સ અને મેથેમેટિક્સ. પ્રશ્ન 46. ડુઈંગ ઇઝ ધ બેસ્ટ વે ઓફ લર્નિંગ કઈ પદ્ધતિનો સિદ્ધાંત છે? તો આ છે એક્ટિવિટી પદ્ધતિનો. પ્રશ્ન 47. એનાલિટિક સિન્થેટિક મિથોડ કયા શોધથી લાગુ પડે છે? તો આ છે બીજગણિત. પ્રશ્ન 48. રૂલ અને એક્ઝામ્પલ દિશાવાળી પદ્ધતિ કઈ છે? આ છે ડિડક્ટિવ. ડિડક્ટિવ મિથોડમાં નિયમથી ઉદાહરણ સુધી પહોંચવામાં આવે. પ્રશ્ન 49. એક્ઝામ્પલથી રૂલ દિશાવાળી પદ્ધતિ કઈ છે? તો આ છે ઇન્ડક્ટિવ. પ્રશ્ન 50. ગણિત શિક્ષણમાં એક જ પદ્ધતિ શ્રેષ્ઠ નથી. આ વિચાર કઈ પદ્ધતિમાં વ્યક્ત થાય છે? તો ઇલેક્ટિક મિથોડમાં. તો સારાંશ ઓ છે કે વ્યાખ્યાન સોક્રેટ્સ આપી, સિદ્ધાંત સમજાવવા, પ્રદર્શન જ્હોન ડ્યુઈ, દ્રષ્ટિ આધારિત શિક્ષણ, શોધ આર્મસ્ટ્રોંગ, તર્ક અને સ્વાનુભવ, આગમન પદ્ધતિ બેકન, ઉદાહરણથી નિયમ, નિષ્કર્ષણ પદ્ધતિ નિગમન પદ્ધતિ એરિસ્ટો, નિયમથી ઉદાહરણ, પ્રોજેક્ટ પદ્ધતિ કિલપેટ્રિક, જીવન સાથે શિક્ષણ પ્રવૃત્તિ મોન્ટેસરી, કરવાથી શિક્ષણ, विश्लेषणात्मक संश्लेषणात्मक, डिक्रेट्स, तर्कशील विचार शक्ति। धन्यवाद। ये कंटेंट कैसा लगा? अगर अच्छा लगा है तो वीडियो को लाइक करें, बहुत अच्छा लगा तो चैनल को सब्सक्राइब कर ले, और भी अच्छा लगा है तो दोस्तों को शेयर करें। तो मिलते हैं अगले कंटेंट में। जय हिंद, जय भारत।